નાટક જોવાવો. મનથી મોહી જાતે નિમંત્રક બન્યા છો ધણી ધણિયાણી. જેવું છે તે નિભાવી લેજો, જેવું છે તે નિભાવી લેજો, નહીતર જીવતર ધૂળદાણી. ના કરશો ઘરમાં કોઈ દાવો, ના કરશો ઘરમાં કોઈ દાવો. આવો આવો નાટક જોવાવો. સમજો એક્ટર કરે ન લફરા, ઘર જીત પામે શાંતિ ક્ષેમ. ખોખા મોહે વિશ્વ ભમાવ્યા, ખોખા મોહે વિશ્વ ભમાવ્યા, તોય ન સમજ્યા ફૂલિશ ડેમ. તાલ મિલાવી ભવટાળો, તાલ મિલાવી ભવટાળો. આવો આવો નાટક જોવાવો. ફ્રી પાસો લઈ નાટક જોવા આવે પ્રેક્ષક મફતિયા. કુદરત સૌને મફત આપે, કુદરત સૌને મફત આપે, પાણી હવાને પ્રકૃતિયા. નાટક જોઈ ઘરે સીધાવો, નાટક જોઈ ઘરે સીધાવો. આવો આવો નાટક જોવાવો. કિંતુ મહાત્મા દાદાજીના સિરિયસલી છે સિન્સિયર. હર્ટીલીને મોક્ષ જ મળશે, હર્ટીલીને મોક્ષ જ મળશે. નાટકવાના નાટક ઘર. ખેલ ખતમ કરી પડદો પાડો, ખેલ ખતમ કરી પડદો પાડો. આવો આવો નાટક જોવાવો. આવો આવો નાટક જોવાવો. બોલો સંતોષ આનંદજી, કવિરાજ શું કહેવા માંગે છે? કવિરાજે આમાં એવું કીધું છે કે અત્યારે આપણને જે કંઈ પણ ભેગું થયું છે એ આપણે મોંથી નિમંત્રણ આપીને બોલાયેલા છે. એટલે કે મનથી મોહી જાતે નિમંત્રક બન્યા છો ધણી ધણિયાણી. જેવું છે તે નિભાવી લેજો, નહીતર જીવતર ધૂળદાણી. ના કરશો ઘરમાં કોઈ દાવો. એટલે કે આખા દાદાએ બહુ સાદી અને બહુ સરસ રીતે કીધું કે દુનિયા જીતવાની નથી, ઘર જીત્યું ને એટલે દુનિયા જીતાઈ ગઈ. અને સામાન્ય રીતે લોકો બહાર સારા દેખાવા જાય અને ઘરની અંદર ભૂંડા થાય છે. એટલે જેને ઘરની અંદર રહેતા આવડી ગયું તો એને બહાર બધે રહેતા આવડી જાય. એટલે કે મનથી મોહી જાતે નિમંત્રક બન્યા છો ધણી ધણિયાણી. એટલે કે એમને ધણી ધણિયાણી થઈને નથી આયા, એ મોહને મોહથી ચિતરેલું છે. આમંત્રણ, એક નિમંત્રણ આપેલું છે એકબીજાને, ત્યારે એ ઘરની અંદર ભેગા થયા છે. તો કે હવે ઘરમાં ભેગા થયા છો તો કે જેવા છે એવા નિભાવી લો. કારણ કે જ્યારે એમને નિમંત્રણ આપ્યું હતું ત્યારે ડિઝાઇન અલગ હતી, અને અત્યારે જ્યારે ભેગા થયા છે ત્યારે આપણી ડિઝાઇન બદલાઈ રહી છે કે આવું નહીં, આવું હોય તો સારું, આવું હોય તો સારું. એના બધા લફરા છે ને. એટલે દાદા કે જે મળ્યું છે એ આપણે જ ચિતરેલું છે, આપણે જ માંગેલું છે એવું મળ્યું છે. પણ અત્યારે બીજું જોવે છે ને, બીજે જોવે છે ને, એટલે એને મળેલું છે એની કિંમત થતી નથી.
એટલે કે જો એ મળેલું છે એને નિભાવશો નહીં ને તો જીવતર ધૂળ ધાણી થઈ જશે. એટલે કે ના કરશો ઘરમાં કોઈ દી દાવો, તો કે ઘરમાં કોઈ દિવસ દાવો ના કરશો જો છૂટવું હોય તો. એટલે કે શું કહે છે, સમજુ એક્ટર કરે ન લફરા, ઘર જીત પામે શાંતિ ક્ષેમ, ખોખા મોહે વિશ્વ ભમાવ્યા, તોય ન સમજ્યા ફુલ્લીશ ડેમ. તાલ મિલાવી ભવ ટાળો, એટલે કે તાલ મિલાવી અને ભવ ટાળો. હવે આ મળ્યું છે તો ભવ ટાળો, હવે આગળ બીજા ભવ ના થાય ને એવું કંઈક કરી નાખો કે. એટલે કે ઘરની અંદર હામાં હા મિલાઈ અને નીકળી જાવ કે. એટલે કે ફ્રી પાસો લઈ નાટક જોવા આવે પ્રેક્ષક મફતિયા, કુદરત સૌને મફત આપે પાણી હવા ને પ્રકૃતિયા. નાટક જોઈને ઘરે સીધાવો. ઘરે સીધાવો એટલે શું, તો કે આત્માની અંદર સીધાઈ જાઓ. આ બધું નાટક જોઈ લો, મન વચન કાયાની જે પ્રકૃતિમાં જે લઈને આવેલા છે એ બધા નાટક જોઈ અને પોતાના ઘરની અંદર આવી જાઓ કે હોમમાં આવી જાઓ. એટલે કે કિંતુ મહાત્મા દાદાજીના સિરિયસલી છે સિન્સિયર, હાર્ટીલી ને મોક્ષ જ મળશે, નાટકવાના નાટક ઘર, ખેલ ખતમ કરી પડદો પાડો. એટલે કે બધું હિસાબો ચૂકતે કરી અને પડદો પાડી દો. હવે કારણ કે મનુષ્યપણું આપણને મળ્યું છે એ હિસાબો ચૂકતે કરવા માટે મળ્યું છે, હિસાબો ઉભા કરવા માટે નથી. પૂર્ણાહુતિ લાવવા માટે મનુષ્યનો જન્મ છે, ચક્કર ચલાવવા માટેનો નથી. હવે આટલું સમજી જાય એટલે કામ પૂરું થઈ ગયું. એટલે દાદા આપણને કવિરાજ આની અંદર એ જ કહેવા માંગે છે તો કે જે દાદા શું કહેતા હતા કે જે પાણીએ મગ ચડે ને એ પાણીએ મગ ચડાઈ દેવાના અને આગળ વધી જવાનું. એટલે કે ઘરની અંદર ક્લેશ કંકાસ થાય નહીં એવી રીતનો વ્યવહાર કરી અને નીકળી જવું. એટલે કે ખેલ ખતમ કરી પડદો પાડો, એટલે ખેલ ખતમ કરી પડદો પાડીને મુક્ત થઈ જાઓ. એવું છે સાહેબ. બરાબર છે. દીપકાનજી છે, પાછા ગુમ થઈ ગયા. બોલો દીપકાનજી. જય સચિદાનંદ. જય સચ્ચિદાનંદ. આમાં જે આખું જે છેલ્લો સાર આપી દીધો છે ને કે બધું મફત મળે છે અને ફ્રી પાસ વાળા જે નાટકમાં આવે છે ને એમાં આખો નાટક એવી રીતે આપણને મળેલો છે. રોયલ ગેસ્ટ ઓફ નેચર કરીને આપ કીધું આપણને કે નાટક જોઈ ઘરે સીધા આવો. હવે અને છેલ્લા મહાત્મા માટે કહી દીધું કે મહાત્માઓ શું કરે છે કે સિરિયસલી, એટલે કે બિલકુલ બાંધછોડ નહીં. એટલા દાદાની આજ્ઞા માટે સિરિયસ થયેલા છે. સિરિયસ એટલે મોઢું ચડેલું નહીં, પણ અંદરની જાગૃતિ એટલી બધી વેલ ફોકસ કરી નાખી છે કે એની સામે એને એમ કહેવાય કે સિન્સિયરિટી ચૂકે નહીં તે. અરે અને દાદાના બીજું કયા પ્રમાણે સિરિયસલી એટલે મુક્તતા હોય. મુક્તતા તો ખરી, પણ આમાં કે ને સિન્સિયરિટી પર એનો પોતાનો એક જબરજસ્ત ફોકસ હોય કે સિન્સિયરિટી ચૂકવી નથી, એની સિરિયસનેસ છે. એના પરિણામે આ મુક્તતાનો અનુભવ થાય છે કે હાર્ટીલી એ થતા જાય છે. અને એનું પ્રમાણ આપ્યું કે હાર્ટીલી થયા વગર, આદર્શ વ્યવહાર થયા વગર મોક્ષ નહીં થાય. અને નાટકવાના ઘર, જબરદસ્ત નાટકવાના નાટક ઘર, એટલે આ ઘર આપણને બતાડે છે કે નાટક સ્વરૂપે કેવું થઈ જાય છે. બધા ભેગા થયેલા વિખરાઈ જાય છે. તો કે ખેલ ખતમ કરીને હવે પડદો પાડી દો આ દાદાની સમજણથી, કારણ કે ત્યાં સુધી સંસારનો અંત નથી. એટલે પાઠ ભજવી જાણો
બહુ જબરજસ્ત છે. જય જબરજસ્ત. સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. ઓકે, આપણો ટાઈમ થઈ ગયો છે. તો સંતોષાનંદજી 3 મંત્ર બોલાવો. દીપકાનજી ફોલો કરજો પ્લીઝ. ઓકે. નમો